નમસ્કાર, અમારી ગુજ્જુ પોર્ટલ ચેનલ પર આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સિનિયર સિટીઝનને મળતા લાભો। તો હા મિત્રો, જો તમે સિનિયર સિટીઝન હોવ તો તમને કયા બેનિફિટ્સ મળે છે તો એ જાણી લો। તો આજના વિડીયોની આપણે આગળ વાત કરીએ તે પહેલાં મારી એક વિનંતી છે, જો તમે પહેલીવાર જ અમારી ચેનલ પર મુલાકાત કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। અને હા, આનાથી અમને મોટિવેશન મળે છે। અને બીજું એ પણ કહીશું કે હા, અમારી ચેનલના દરેક વિડીયો આપની પાસે પહેલાં પહોંચી જશે, તો રાહ જોયા વગર ચેનલને તરત જ સબસ્ક્રાઈબ કરી લો। તો ચાલો હવે આજના વિડીયોમાં આપણે વાત કરીએ સિનિયર સિટીઝનને મળતા બેનિફિટ્સ વિશે। તો સૌથી પહેલો લાભ છે રેલવેમાં છૂટ। તો હા, જો તમે કોઈ મુસાફરી કરી રહ્યા છો તો સ્લીપર કોચમાં સૌથી નીચેની સીટમાં પ્રાથમિકતા મળે છે। બીજો પોઈન્ટ છે કે તમને વ્હીલચેરની સુવિધા મળે છે રેલવે સ્ટેશન પર। હવે આગળ જોઈએ કે તે પોઈન્ટ છે બેંક। મિત્રો, વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો, તમને કયા કયા લાભ મળી શકે, તે ક્યાં ક્યાં લાભ મળી શકે તે દરેક વિશે વાત કરવાના છીએ। બીજો પોઈન્ટ છે બેંક એફડી પર વધુ વ્યાજ। તો હા, ઘણી બેંકો સિનિયર સિટીઝનને સામાન્ય લોકો કરતાં 0.25%થી 0.75% સુધી વધુ વ્યાજ આપે છે। બીજો પોઈન્ટ છે કે પોસ્ટમાં પણ સામાન્ય લોકો કરતાં સિનિયર સિટીઝનને વધુ વ્યાજ આપે છે। તો તમને બેંક અને પોસ્ટ બંને જગ્યાએ સિનિયર સિટીઝનને વધુ વ્યાજ મળે છે। હવે હોસ્પિટલ ક્ષેત્રે જોઈએ કે આરોગ્ય બાબતે જોઈએ તો તેનું આપણે જાણીએ તો તેમાં છે કે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સિનિયર સિટીઝનને ઘૂંટણ રિપ્લેસમેન્ટની સહાય મળે છે। અને આ સહાય માત્ર સિનિયર સિટીઝનને જ મળે છે। બીજું છે આયુષ્માન કાર્ડ। મિત્રો, વિડીયોને તમે એન્ડ સુધી જરૂરથી જોજો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો। હવે આપણે જોઈએ વૃદ્ધ પેન્શન યોજના। તો મિત્રો, ગુજરાત સરકાર દ્વારા ઇન્દિરા ગાંધી નેશનલ ઓલ્ડ એજ પેન્શન, હા મિત્રો, ગુજરાત સરકાર દ્વારા ઇન્દિરા ગાંધી નેશનલ ઓલ્ડ એજ પેન્શન સ્કીમ તેમજ રાજ્ય સહાય હેઠળ માસિક પેન્શન મળે છે, જે 60 વર્ષ કરતાં વધુ ઉંમર ધરાવતા હોય તે લોકોને માટે છે। હવે આપણે જોઈશું આગળ તે સેક્ટર આવે છે કે ઇન્કમ ટેક્સ, કે તમને ઇન્કમ ટેક્સમાં કઈ રીતે બેનિફિટ મળે છે સિનિયર સિટીઝનને। તો તેમાં પહેલો પોઈન્ટ છે કે 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતાને વધુ બેઝિક એક્સેમ્પશન લિમિટ મળે છે, એટલે કે એમને થોડી છૂટછાટ મળે છે। અને જો તમારી 80 વર્ષથી વધુ ઉંમર ધરાવતા હો તો તમે સુપર સિનિયર સિટીઝન કેટેગરીમાં આવો છો, તેથી તમને 60 વર્ષની ઉંમરવાળાને જે મળે છે છૂટછાટ, તેનાથી પણ થોડી વધારે છૂટછાટ આની અંદર મળે છે। હવે આપણે આગળ વાત કરીશું તો તે છે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ। મિત્રો, તમારા ઘરમાં કોઈ સિનિયર હોય કે ફેમિલીમાં, તેમને પણ તમે આ વિડીયો શેર કરી શકો છો। સિનિયર સિટીઝન સ્કીમ આ સિનિયર સિટીઝન માટે ખૂબ લોકપ્રિય અને સુરક્ષિત ઇન્વેસ્ટમેન્ટ યોજના છે, જે બેંકમાં અને પોસ્ટ ઓફિસમાં તમને ઉપલબ્ધ મળે છે। હવે આપણે આગળ જોઈશું તો તે છે ઇન્સ્યોરન્સ વિશે, તો તે છે LIC। મિત્રો, LIC એક ગવર્મેન્ટ
છે ઓર્ગેનાઇઝેશન. તો LIC દ્વારા સિનિયર સિટીઝન માટે પેન્શન ટાઈપની યોજના, જેમાં તેમને ફિક્સ ઇન્કમ મંથલી કે ક્વાર્ટરલી જે રીતે જોઈતી હોય તે રીતે ઇન્કમનો ઓપ્શન મળે છે, જે એક સિનિયર સિટીઝનને પગારરૂપ જોવા મળે છે. હવે આપણે જાણીશું કે મેન્ટેનન્સ એન્ડ વેલફેર. મિત્રો, મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટીઝન એક્ટ એટલે આ એક ગવર્મેન્ટનો કાયદો છે અને આ કાયદો ખૂબ જ મહત્ત્વનો છે આજના જમાનામાં. તો જાણી લો આ કાયદા વિશે. તો તેમાં પહેલું છે પોઈન્ટ કે સંતાનોએ માતા પિતાની સંભાળ લેવી ફરજિયાત છે. આ કાયદાનો બીજો પોઈન્ટ છે કે સિનિયર સિટીઝન ફરિયાદ કરી શકે છે. હા, તે તેના સંતાન વિશે ફરિયાદ કરી શકે છે. ત્રીજો પોઈન્ટ છે ભરણ પોષણ માટે ક્લેમ કરી શકે છે. હવે આપણે આગળ જોઈશું તો તે આવે છે એરપોર્ટ વિશે. જેમ તમને રેલવેમાં સુવિધા મળે છે તેમ એરપોર્ટ પર પણ તમને વ્હીલચેરની સુવિધા મળે છે. બોર્ડિંગમાં પ્રાથમિકતા મળે છે અને તેના પછી આવે છે કે એરપોર્ટ આસિસ્ટન્ટનો પણ તમને મદદરૂપ બને છે. સિનિયર સિટીઝનને આટલા બેનિફિટ્સ થાય છે. તેની સાથે તમને પ્રોપર્ટી એન્ડ લીગલ હેલ્પમાં પણ મદદરૂપ રહે છે. તો સિનિયર સિટીઝનને પ્રોપર્ટી એન્ડ લીગલ હેલ્પમાં એ રીતેનો કાયદો છે કે કેટલાક રાજ્યોમાં પ્રોપર્ટી રજિસ્ટ્રેશનમાં ડિસ્કાઉન્ટ મળે છે, એટલે કે જે ફીસ થતી હોય તેમાં થોડું કન્સેશન મળે છે. બીજો પોઈન્ટ છે પ્રોપર્ટી દસ્તાવેજ રિલેટેડ ફ્રી કાઉન્સેલિંગ, એટલે તમને સમજણ પૂરેપૂરી આપવામાં આવે છે કોઈ જગ્યાએ કન્ફ્યુઝન હોય તો. તેના પછીનો પોઈન્ટ છે સિનિયર સિટીઝન માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ, એટલે જો તમે સિનિયર સિટીઝન છો તો તમારે જરૂરી ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ. તે ડોક્યુમેન્ટ્સમાં આવે છે આધાર કાર્ડ, બીજું છે પોઈન્ટ પાન કાર્ડ, ત્રીજો પોઈન્ટ આવે છે પાસપોર્ટ સાઇઝ ફોટો, ચોથો પોઈન્ટ આવે છે આવકનું પ્રમાણપત્ર. અમુક યોજનાઓમાં આ જરૂર હોય છે, તે માટે કઢાઈ રાખવું જરૂરી છે. હવે તેના પછી આપણે જોઈશું કે સિનિયર સિટીઝન કાર્ડ. તો હા મિત્રો, આ સિનિયર સિટીઝન પણ એક કાર્ડ આવે છે જેમાં આધાર કાર્ડ હોય છે તે રીતે. તો મિત્રો, સિનિયર સિટીઝન કાર્ડ કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટની માહિતીનો વિડીયો તમને આ વિડીયોના અંતમાં જોવા મળશે. તેની પર તમે ક્લિક કરીને પણ એ જોઈ શકો છો અને આપણી ચેનલ પર વિડીયો મૂકેલા છે, તો તમે ગમે ત્યારે યુટ્યુબ ઉપર ગુજ્જુ પોર્ટલ સર્ચ કરીને સિનિયર સિટીઝન કાર્ડનો વિડીયો તમે જોઈ શકો છો. આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે. અમે મહેનત કરીને બનાવેલો આ વિડીયો આપને થોડોક પણ ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્ર અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો, કારણ કે કોઈકને તો ઉપયોગી બની શકશે. અને હા, હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો મિત્રો, હવે ફરી બીજા વિડીયોમાં મળીશું આવી જ માહિતી સાથે. તો ત્યાં સુધી જય હિન્દ, થેન્ક યુ, આભાર, ધન્યવાદ.